આગામી દિવસોમાં આવનાર રથયાત્રાના તહેવાર નિમિત્તે નવસારી ટાઉન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અંકુશમાં રાખવા માટે તેમજ કોમી એકતા અને ભાઈચારાનું વાતાવરણ કાયમ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા હિન્દુ ધર્મના તેમજ મુસ્લિમ સહિતના અન્ય ધર્મોના ધાર્મિક તહેવારો આવે તે પહેલા શાંતિ સમિતિની મીટિંગોનું આયોજન કરી અને તમામ ધર્મના લોકોને સાથે રાખી ધાર્મિક તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની વ્યવસ્થાના ભાગરૂપે શાંતિ અને સલામતી માટેનું આયોજન કરવામાં આવે છે। તે અંતર્ગત આગામી તારીખ 27મી જૂનના રોજ આવનાર રથયાત્રાના તહેવારે નવસારી પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને આ બેઠકમાં ટાઉન પીઆઈ અશ્વિન સરવૈયા દ્વારા રથયાત્રાના તહેવાર દરમિયાન શહેરમાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને તે માટેની સૂચનાઓ તેમજ તકેદારીના પગલાં રાખવા બાબતની સમજ આપવામાં આવી હતી। આ બેઠકમાં નવસારી શહેર ગણેશ મંડળના સભ્યો સહિત મુખ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ ટાઉન પીઆઈ અશ્વિન સરવૈયાને શહેરની શાંતિ અને સલામતી જળવાઈ રહે તે બાબતની કાળજી રાખવા તેમજ તે બાબતે પોલીસને તમામ સાથ સહકાર આપવા માટેની ખાતરી આપી હતી। ટાઉન પોલીસ મુકામે શાંતિ સમિતિની મીટિંગ મળી હતી। 27 તારીખે જે રથયાત્રા છે એ બાબતે ચર્ચા વિચારણા કરવામાં નવસારી સંસ્કારી રીતે જે પ્રમાણે શાંતિપૂર્વક આ ઉત્સવ ઉજવવામાં આવે છે અને જગન્નાથજી સપરિવાર નવસારી નગરજનોને દર્શન આપવા માટે દર વર્ષની માફક આ વખતે પણ નગર ચર્ચા કરવા નીકળવાના છે। આપ સૌને આપના માધ્યમથી હું એક અપીલ કરું છું કે બધા મોટી સંખ્યામાં જગન્નાથજી રથયાત્રામાં હાજર રહે। નવસારી ટાઉન પોલીસ સ્ટેશન પર શાંતિ સમિતિની મિટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં તમામ ધર્મના આગેવાનો ઉપસ્થિત હતા। ખાસ કરીને હમણાં જે રથયાત્રા થવાની છે તે વિશે ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી। બીજી કંઈ નવસારીને સારી રીતે જે શાંતિ છે અને શાંતિથી વધુ રીતે રહે તેવી વિચારણા કરીને આજે શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવી હતી અને તમામ આગેવાનોએ પોતપોતાની રીતે જે નવસારીને સારી રીતે અને વ્યવસ્થિત યાત્રા નીકળે એવી રીતે ચર્ચાઓ કરીને પૂર્ણ કરવાના